વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગયા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી નામો એટલે શું, નામાનો અર્થ એટલે શું, નામાની જરૂરિયાત શા માટે છે અને નામાના બેઝિકલી 3 રૂલ્સ છે અથવા તો નામાના જે મૂળભૂત નિયમો છે તે. આજે આપણે વાત કરીશું હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશેની. શેના વિશે વાત કરવાના છે? હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશેની. ગુણાત્મક લક્ષણો એટલે કહેવા કે જેને આપણે માપી નથી શકતા. આપણે હાઇટ માપી શકીએ, ઠીક છે, આપણે પ્રોફિટ એટલે કે નફો થયો છે કે ખોટ થઈ છે તે આપણે જાણી શકીએ, પરંતુ અમુક એવા લક્ષણો હોય છે જેને આપણે માપી શકતા હોતા નથી. એવા ધંધાને ઘણા બધા પરિબળો હોય છે જે અસર કરતા હોય છે, ઠીક છે. એવા કયા કયા આપણી પાસે લક્ષણો છે? તેમાં સૌથી પહેલાં છે આપણી પાસે તો વિશ્વાસપાત્રતા આવી જાય. એનામાં શું આવી જાય? વિશ્વાસપાત્રતા છે, સુસંગતતા છે, સમજ ક્ષમતા છે અને તુલનાત્મકતાનો પણ સમાવેશ આનામાં થતો હોય છે. હવે આવું જે છે એ આપણે બધાને લેણદારો છે, સરકારો છે, ધિરાણ કરનારી સંસ્થાઓ છે, આ બધા પક્ષકારો એના માટે સંકળાયેલા છે. તો એના માટે પણ જે લક્ષણોનું માપન ના થઈ શકતું હોય તો આવા જે લક્ષણો છે એ હંમેશા કેવા હોવા જોઈએ? વિશ્વાસ ધરાવતા હોવા જોઈએ, સુસંગતતા ધરાવતા હોવા જોઈએ, સમજ ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, તુલનાત્મકતા ધરાવતા હોવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિશ્વાસપાત્રતાની. જે આપણે અકાઉન્ટિંગ અથવા તો નામું તૈયાર કરીએ છીએ તે કેવું હોવું જોઈએ? વિશ્વાસપાત્ર હોવું જોઈએ. એટલે કે હિસાબી માહિતી કેવી હોવી જોઈએ? હિસાબી માહિતીને આપણે બીજું કહીએ છીએ નામું, ઠીક છે, અકાઉન્ટ આપણે જેને કહીએ છીએ. તો આવું જે નામું હોય અથવા તો હિસાબી માહિતી હોય એ કેવી હોવી જોઈએ? વિશ્વાસપાત્રતા ધરાવતી હોવી જોઈએ. હિસાબી માહિતીનું પ્રથમ અને ગુણાત્મક લક્ષણ વિશ્વાસપાત્રતા છે. તૈયાર થયેલ શું કહે છે? તૈયાર થયેલ માહિતી સંપૂર્ણપણે વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે તેવો વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારાઓને હોય છે. માહિતીનો ઉપયોગ કરનારાઓએ વિશ્વાસ ટકાવી રાખવાનું કામ માહિતી તૈયાર કરનારાઓનું છે. રજૂ કરવામાં આવેલ માહિતી સંપૂર્ણપણે ભૂલ રહિત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ભૂલ રહિત. એટલે એમાં કોઈ પણ ભૂલ હોવી જોઈએ નહીં. આપણે જેટલા પણ વ્યવહાર કર્યા છે બધા વ્યવહારો સાચા હોવા જોઈએ. એમાં કંઈ પણ ખોટું થયેલું હોવું જોઈએ નહીં, કોઈ પણ ભૂલ થયેલી હોવી જોઈએ નહીં. તેમાં હિસાબનીશ અને અન્ય પક્ષકારો કોઈ પણ અંગત અભિપ્રાયોનો સમાવેશ પણ થયેલો હોવો જોઈએ નહીં. અને નિયમો અને સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન થયેલું હોવું જોઈએ. જો આપણે નિયમો, આપણે જે ગઈકાલે વાત કરી, જે ગયા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી, ઠીક છે, 3 નિયમો છે આપણી પાસે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, માલ મિલકત ખાતાનો નિયમ છે અને વ્યક્તિ ખાતાનો નિયમ છે. આ 3 નિયમ જે આપણને જે પ્રમાણે નિયમો બોલે છે એ જ પ્રમાણે આપણે જેમાં શું કરશું? માહિતી દર્શાવશું. એ જ પ્રમાણે આપણે અહીંયા શું કરશું? નામો કરશું. તો આપણને બધા જ જે માહિતી મળે છે કેવી હશે? વિશ્વાસપાત્ર, એટલે કે રિએબિલિટી ધરાવતી હશે. તો આ વિશ્વાસપાત્રના લક્ષણમાં વિશ્વસનીય રજૂઆત, એટલે આપણે જેટલા પણ વ્યવહારો કર્યા છે બધા કેવી રજૂઆત કરવી પડશે? સાચી. તટસ્થતા, આપણે એમાં કોઈ પણ ભેદભાવ કર્યો હશે નહીં. વિચાર વિવેક, એટલે કે જેમાં આપણે ડિસ્કશન કરી શકીએ તે. અને પૂર્ણતા એટલે આપણે બધા જ વ્યવહારો એનામાં દર્શાવ્યા હશે, એવા કોઈ પણ વ્યવહારો આપણે એમાંથી બાકાત કર્યા હશે નહીં. તો વિશ્વાસપાત્રતાનું આપણી પાસે લક્ષણ શું કહે છે? કે આપણે જે અકાઉન્ટ કે નામું તૈયાર કરીએ તો એ બધું કેવું હોવું જોઈએ? વિશ્વાસપાત્રતા ધરાવતું હોવું જોઈએ. એટલે કે વિશ્વાસપાત્ર એવું હોવું જોઈએ. બીજું છે સુસંગતપણું. શું કહે છે? સુસંગતપણું, જેને કહે છે રિલેવન્સ, કે રજૂ કરવામાં આવેલ માહિતી ઉપયોગકર્તાની જરૂરિયાતોને પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવા સક્ષમ હોય તે માહિતીને સુસંગત માહિતી કહેવામાં આવતી હોય છે. ઉપયોગકર્તા એટલે કોણ આવી શકે? ઉપયોગકર્તા એટલે ખાલી ધંધાનો માલિક નહીં. સરકાર છે, દેવાદારો છે, લેણદારો છે અથવા તો બેંક છે, એ બધા શું હોય? એની સાથે જરૂરિયાત પૂર્ણ કરે. એને પણ ખબર પડવી જોઈએ કે આ બધા જે હિસાબો તૈયાર કર્યા છે કેવા છે. સુસંગતપણું એવું લક્ષણ છે કે જે ઉપયોગકર્તાને પોતાના માહિતી આધારિત નિર્ણય લેવામાં મદદ કરે છે. માહિતી આધારિત નિર્ણય લેવામાં એટલે કે સપોઝ આપણી માંડવીમાં દુકાન છે, પણ દુકાનમાં આપણે બહુ મોટું લેણું કરી દીધું છે, આપણે ઉધારા રૂપિયા માંગે છે પણ આપણે પાછા આપતા નથી. બીજી વાર આપણને કોઈ પણ વ્યક્તિ આપણે ઉધારા રૂપિયા આપશે નહીં. તો એ આધારે નિર્ણય લેવામાં પણ મદદ કરતું છે. આપણે કોઈની પાસેથી માલ લઈએ છીએ, એ માલ આપણે એને બરોબર સમય રૂપિયા ના ચૂકવીએ તો એ ફરી પાછો આપણને ઉધાર માલ આપશે નહીં. હિસાબનીશ દ્વારા તૈયાર થયેલ માહિતી, રજૂ કરવામાં આવેલ માહિતી એવા પ્રકારની હોવી જોઈએ કે જેના આધારે રોકાણકાર તે માહિતીના આધારે નક્કી કરી શકે કે તેના ભૂતકાળના નિર્ણય બરાબર હતા કે નહીં, એને ધંધામાં બરોબર નિર્ણય કર્યા છે કે નહીં. બીજો વર્તમાન નિર્ણય બરાબર છે કે નહીં. અને ત્રીજું છે ભવિષ્યનો નિર્ણય બરાબર હશે કે નહીં. એટલે કે જે ધંધામાં તે ધંધો કરવા માંગે છે તેનામાં હિસાબો તૈયાર થાય છે. હવે હિસાબોને આધારે તે નક્કી કરી શકશે કે મારે જે મેં નિર્ણય લીધો તો એ બરોબર હતો કે નહીં.
એટલે કે એ ભૂતકાળ સાથે, વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે પણ સંબંધ ધરાવતી હોવી જોઈએ. અને ત્રીજું છે સમજ ક્ષમતા, અન્ડરસ્ટેન્ડિબિલિટી. સુસંગતતા ઉપરાંત રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરનાર સહેલાથી સમજી શકાય. શું કહે છે? દરેકે દરેક વ્યક્તિ સમજી શકે તેવી માહિતી હોવી જોઈએ અને તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય તેવી માહિતી રજૂ કરવી જોઈએ. સમજ ક્ષમતા એટલે આપવામાં આવેલ માહિતીનો અર્થ સ્પષ્ટ થવો જોઈએ. ઠીક છે. આપણે ઘણી બધી વાર માહિતી એવી આપીએ કે જેમાં સામેવાળો વ્યક્તિ સમજી શકે નહીં. તો આમાં જે આપણે નામું તૈયાર કરીએ છીએ એમાં ચોક્કસ દરેકે દરેક વ્યવહાર ચોક્કસ રીતે નોંધાયેલા હોવા જોઈએ, જેથી ખબર પડે કે આ વ્યવહાર કોની સાથે થયો હતો. જેનો માહિતી ઉપયોગ કરનાર પાસે ધંધાકીય આર્થિક પ્રવૃત્તિઓ અને હિસાબોને બાબતોનો પ્રારંભિક જ્ઞાન અંગે અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે એને નામું કઈ રીતે લખવું એની એને ખબર હોવી જોઈએ. અને સૌથી છેલ્લે છે તુલનાત્મકતા. શું કહે છે? તુલનાત્મકતા. આપણે એની તુલના કરી શકીએ એવી રીતે તૈયાર થયેલા હોવા જોઈએ. હિસાબી પદ્ધતિનું અન્ય ગુણાત્મક લક્ષણ એ તુલનાત્મકતા છે. હિસાબી માહિતી એવી રીતે તૈયાર કે રજૂ થયેલી હોવી જોઈએ જેથી કરીને ઉપયોગકર્તાનો ધંધાની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા અંગેના બે સમયગાળાની તુલના કરી શકે. શું કહે છે? કોની તુલના કરી શકે? એક તો કહે છે ઉપયોગકર્તા ધંધાની નફાકારકતા, એટલે એને કેટલો નફો થયો છે, અને બીજો આર્થિક સદ્ધરતા. સદ્ધરતા એટલે એની પાસે કેટલી મિલકતો છે, જે ભવિષ્યમાં કેટલી મિલકતો થઈ શકે છે, એ બંને વચ્ચે તે પોતાની તુલના કરી શકે. તુલનાત્મક ગુણધર્મો હોવાથી ઉપયોગકર્તા દ્વારા બે જુદા જુદા સમયગાળા પરિણામોની તુલના પણ કરીને પોતાના નિર્ણયો લેતા હોય છે. શું કહે છે આપણને? કે આવા જે હોય છે નિયમો એ કંપનીના કિસ્સામાં તૈયાર થયેલા હિસાબોમાં ગયા વર્ષની અને ચાલુ વર્ષના હિસાબી બાબતો જેવી કે આવકનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પત્રક આપવામાં આવે છે. અહીં બે સમયગાળાની જુદી જુદી હિસાબી બાબતોની તુલના કરવામાં આવતું હોય છે. ઇન શોર્ટ આપણને શું કહેવા માંગે છે કે 2019માં આપણી પાસે કેટલો નફો થયો હતો, આપણી પાસે કેટલી મિલકતો છે, ઠીક છે, આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે, એને આપણે કમ્પેર કરીશું 2018 સાથે. 2018માં આપણી પાસે કેટલું હતું એ 2019 સાથે સરખાવશું. સપોઝ આપણી પાસે મિલકતો 2018માં 20 લાખની હોય તો 2019માં આપણી પાસે મિલકતો 20 લાખની છે કે એનાથી ઓછી છે કે એનાથી વધુ છે. આપણો નફો 15 લાખ રૂપિયા હતો તો હવે વધ્યો છે કે ઘટ્યો છે તેની આપણે સરળતાથી તુલના કરી શકતા હોઈએ છીએ. અને આંતરપેઢીની તુલના પણ હાથ ધરી શકાતી હોય છે. તો ટૂંકમાં આપણે કહીએ તો એ ગુણાત્મક લક્ષણો કયા છે? સંપૂર્ણ, સાચી અને ઉપયોગી માહિતી, હિસાબી માહિતી કઈ રીતે હોઈ શકે? તો સૌથી પહેલાં છે વિશ્વાસપાત્રતા હોવું જોઈએ, બીજું છે સુસંગતતા પણ હોવું જોઈએ, થર્ડ છે સમક્ષમતા હોવી જોઈએ, અને ચોથું છે તુલનાત્મક, જેની તુલના કરી શકાય તેવી હોવી જોઈએ. આપણનો નેક્સ્ટ પોઈન્ટ છે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. હિસાબી માહિતી જે કોને કોને ઉપયોગમાં આવી શકે છે અને તેમની જરૂરિયાત કઈ કઈ છે તેના વિશે આપણને કહ્યું છે. તો આપણે હિસાબો આપણે ખાલી ધંધાના માલિક છીએ તો આપણા પૂરતી જે ખાલી ઉપયોગી ના હોય એ અન્ય વ્યક્તિઓ માટે પણ હિસાબો ઉપયોગી બને છે. તો સૌથી પહેલાં કોને બને છે? જે ધંધો ચલાવે છે તેમને, જેને આપણે કહીએ છીએ સંચાલકો. શું કહીએ છીએ? સંચાલકો. તો સૌથી પહેલાં આપણને કહ્યું છે સંચાલકો, જેને કહીએ છીએ મેનેજમેન્ટ. તો કંપનીના સ્વરૂપમાં શેર હોલ્ડરો માલિક ગણાય. શેર હોલ્ડર એટલે શું? તમે શેર બજાર વિશે સાંભળ્યું હશે. તો કંપનીની જે મૂડી છે એને નાના નાના ભાગોમાં વિભાજિત કરી દે. 100 રૂપિયાની જરૂર હતો તો 10 વ્યક્તિ પાસેથી 10 રૂપિયા લેખે રૂપિયા ભેગા કરે, જેને કહેવામાં આવે છે શેર. અને જે શેર ધરાવે છે એને કહેવામાં આવે છે શેર હોલ્ડર. તો કંપનીમાં જે શેર ધરાવે છે એમને શેર હોલ્ડર કહેવામાં આવે છે અને તે જ કંપનીના શું ગણાય છે? માલિક ગણાય છે. અને કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સંચાલન કરવામાં આવતું હોય છે. એ સાથે મળીને શું કરે છે? સંચાલન કરે છે અને નીતિ વિષયક નિર્ણયો લે છે. આમાં કેટલો નફો થયો છે, કેટલો આપણે શું સ્ટ્રેટેજી અપનાવવાની છે, ઠીક છે, આપણે કયા સુધારાત્મક પગલાં લેવાના છે, આપણે શું કહે છે કયા સુધારાત્મક પગલાં લેવાના છે જેથી ખરેખર આપણે બરાબર નફો કે ખોટ જાણી શકીએ, હજી કાર્યક્ષમતા માપી શકીએ, એ બધા વિશે વાત કરવામાં આવતું હોય છે. તો સંચાલકો માટે આ ઉપયોગી બનતું હોય છે. બીજું છે શેર હોલ્ડર્સ. આપણે અત્યારે જ વાત કરી કંપનીમાં જે શેર છે એ ધરાવનારાઓને શેર હોલ્ડર કહેવામાં આવતું હોય છે. તો શેર હોલ્ડરમાં બેઝિકલી શું કહે છે કે તેઓ રોકાણ અંગેના નિર્ણયો લેવામાં આપણને મદદ કરે છે. આપણને શેર હોલ્ડર્સમાં જો પ્રોફિટ, આપણને જો નફો વધુ મળતો હોય કોઈ કંપનીમાં તો શેર હોલ્ડરને પોતાના રૂપિયા કઈ કંપનીમાં રોકવા, એટલે કે કંપનીના શેરમાં રોકાણ રાખવું
કે નહીં તેના વિશેની માહિતી મળતી હોય છે. શેના પરથી? આપણે જો હિસાબો બનાવીએ તેના પરથી. હિસાબો શું રજૂ કરે છે? કંપની કેટલો નફો કરે છે અને કેટલો ખોટ કરે છે, કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, એના વિશેની વાત કરે છે. ત્રીજું છે સંભવિત શેર હોલ્ડર્સ. સંભવિત શેર હોલ્ડર્સ એટલે શું? કે કોઈ કંપનીમાં રોકાણ કર્યા પછી તેમાંથી અપેક્ષિત વળતર કેટલું મળશે કે કેમ તે અંગેની જાણકારી મેળવવા માટે આ વર્ગ કંપનીના હિસાબી માહિતીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હા, આપણે કોઈ એવા છીએ કે જેમાં આપણે કંપનીમાં રૂપિયા રોકવા છે, તો આપણે શેના પરથી નક્કી કરી શકીશું? એમની પાકું સર્વયોજન, એટલે કે એની પાસે કેટલો નફો થાય છે, દર વર્ષે કેટલો નફો કરે છે, કેટલી એની પાસે મિલકતો છે, એને જાણીને આપણે શું કરી શકીશું? શેર રોકી શકીશું. તો આપણે એનો નિર્ણય પણ કોના આધારે લઈ શકીએ છીએ? કંપનીના હિસાબોને આધારે. ચોથું છે લેણદારો. લેણદારો એટલે કે આપણે કોઈની પાસેથી કોઈ વસ્તુ લીધી છે અને આપણા ઉપર એ રૂપિયા માંગે છે, તો એને આપણે કહીએ છીએ આપણા લેણદારો. લેણદારો ટૂંકા ગાળાના લેણદારો જેવા કે ધંધાકીય એકમને ઉધાર માલની સગવડ પૂરી પાડે છે તેનો સમાવેશ કરી શકાય. અને લાંબા ગાળાના લેણદારો કેવા? કે સપોઝ આપણે રૂપિયાની જરૂર છે અને આપણે બેંકમાંથી લોન લીધી, તો આપણા માટે બેંક એ શું ગણાશે? લેણદાર ગણાશે. નેક્સ્ટ, કર્મચારીઓ. જે કંપનીમાં કામ કરે છે તેને કહેવામાં આવે છે કર્મચારીઓ. કંપનીમાં જે પણ વ્યક્તિઓ કામ કરે છે તેને પોતાનો કેટલો પગાર મળશે, પગારમાં વધારો થશે કે નહીં, બોનસ મળશે કે નહીં, નોકરીની સુરક્ષા છે કે નહીં, એટલે કે કંપની બંધ તો નથી થઈ જવાની, એ બધેનો ખ્યાલ ક્યાંથી મળે છે? એમના હિસાબો પરથી મળે છે. એટલે કે નામું લખવા પરથી એને ખબર પડતી હોય છે. અને સૌથી પહેલાં શું અગત્યનું બને છે? ધંધાનો નફો. ધંધાનો નફો જોઈને જ આ બધી માંગણીઓ કરી શકતા હોય છે કે મારે પગાર વધારી આપો અથવા તો બોનસ આપો. એ બધી માંગણીઓ ક્યારે થાય? જ્યારે ધંધાનો નફો જોઈ શકાય. અને નફો ક્યારે જોઈ શકાય? જ્યારે આપણે નામું લખીએ ત્યારે. જો ધંધામાં આર્થિક સ્થિતિ સારી હશે તો વિકાસ સારો થશે, અને વિકાસ સારો થશે તો પોતાની નોકરી પણ કેવી હશે? સુરક્ષિત હશે. તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો, તે ધંધામાં સારો નફો થાય છે તો તમને એ નોકરીમાંથી કાઢશે નહીં, પણ નફો જ નથી કરતી અને ધંધો ખોટ કરે છે તો તમને નોકરીમાંથી પણ કાઢી નાખે. અત્યારે કોરોનામાં આવું જ ચાલે છે. ઠીક છે. છઠ્ઠો છે વેરા અધિકારીઓ, જેને આપણે કહીએ છીએ ટેક્સ. આપણે ટેક્સ આપવું પડે, તો વેરાઓની ચૂકવણી ધંધા દ્વારા, કંપનીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તો વેરાની ચૂકવણી અંગેની જવાબદારી હિસાબો પરથી તૈયાર થતી હોય છે. ઠીક છે. આપણી પાસે અત્યારે જે ઇન્કમ ટેક્સ ભરવાનું આવે છે એનામાં આપણી પાસે મિનિમમ 2.5 લાખ સુધી આપણી પાસે કોઈ પણ ટેક્સ ભરવાનું આવતું હોતું નથી. 2.5 લાખથી એના પછી અમુક પર્સન્ટેજ છે, 5 લાખ સુધી, 5 લાખ પછીના અમુક ટકાઓ છે, એ પ્રમાણે ટેક્સ આપવું પડતું હોય છે. તો ધંધાના વાર્ષિક હિસાબો પરથી ખબર પડશે કે આપણને કેટલું ટેક્સ સરકારને આપવાનું છે. સાતમું છે ગ્રાહકો. ધંધાકીય એકમ માટે હંમેશા ગ્રાહકો શું હોય? બહુ અગત્યના હોય. એમાંથી જ આપણને શું મળે? નફો મળે છે. અને તેથી જ નફો મેળવવા માટે આપણને વધુમાં વધુ ગ્રાહકો જોઈએ. હવે અત્યારે શું થયું છે? જે ગ્રાહક છે એને પણ કાયદાઓ ખબર છે, તે ખરીદેલ વસ્તુઓના હક પણ એને ખબર છે, વસ્તુની સેવાની પડતર અંગે પણ તે શું ધરાવે છે? સજાગતા ધરાવે છે. એક્સપાયર ડેટ ચેક કરે છે, બરાબર ક્વોલિટી છે કે નહીં તે ચેક કરે છે, વેચાણ પછીની સેવાઓ લોકો આપે છે કે નહીં તેના વિશેની પણ માહિતી આ હિસાબ પરથી મેળવી શકાતી હોય છે. નેક્સ્ટ છે વિદેશી ઉદ્યોગ સાહસિકો. વિદેશી ઉદ્યોગ સાહસિકો એટલે કે વિદેશના લોકો આપણે ત્યાં જો રોકાણ કરવા માંગતા હોય, ઠીક છે, તો એના માટે પણ આપણે એ ક્યાંથી નિર્ણય કરશે? કંપનીના હિસાબો પરથી પોતે નક્કી કરશે કે મારે ફોરેનમાં અથવા તો સપોઝ અમેરિકાનો કોઈ માણસ છે, આપણે ઇન્ડિયામાં રૂપિયા રોકવા માંગે છે, તો એ ક્યાંથી કઈ રીતે નક્કી કરશે? તો આપણા કંપની છે, આપણી કંપની એના હિસાબો જોશે, કેટલું નફો જોશે, કેટલું નુકસાન થાય છે, કેટલી એની આપણી પાસે મિલકતો છે, એ બધું જોશે અને પછી જ આપણે ત્યાં અહીંયા રોકાણ કરશે. આગળનું છે નિયમનકારી સંસ્થાઓ. નિયમનકારી સંસ્થાઓ એટલે કે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇડડા છે, જેને કહેવામાં આવે છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે શું કરે છે? કંપની ઉપર કોઈ પ્રજાને નુકસાન ના થાય અથવા તો બોજ ના બને તે માટે કંપની ઉપર નજર રાખે છે, એટલે કે તેનું નિયમન કરે છે અને તેમના માટે નિયમો બનાવે છે અને માર્ગદર્શિકા પણ જાહેર કરે છે. તો તેથી લોકોનું પણ કલ્યાણ થાય, બરાબર, એને લૂંટે પણ નહીં. ઠીક છે. એના માટે નિયમનકારી સંસ્થાઓ માટે પણ ઉપયોગી બનતું હોય છે. અને છેલ્લે છે વ્યવસાય સંસ્થાઓ. વ્યવસાય સંસ્થાઓ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ઠીક છે. 1949માં શું આવ્યું? આપણી પાસે શેની રચના થઈ? ઇન્સ્ટિટ્યૂટ ઓફ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ત્યારથી આપણા દેશમાં શું છે કાર્ય છે, જેને તમે સાંભળ્યું છે CA, તો CAની પરીક્ષા કોણ લે છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા લે છે. તો આવી જે સંસ્થાઓ છે તે હિસાબો તૈયાર કરવા માટે આપણને યોગ્ય ધોરણો આપે છે, આપણને નિયમો આપે છે, અને નિયમોને આધારે આપણને હિસાબો તૈયાર કરવા પડતા હોય છે. તો આ પ્રમાણે આપણને હિસાબી વ્યવસાયિક સંસ્થાઓ છે, નિયમનકારી સંસ્થાઓ છે, વિદેશી ઉદ્યોગ સાહસિકો છે, ગ્રાહકો છે, લેણદારો છે, એ બધા માટે હિસાબી ધોરણો છે, હિસાબી પદ્ધતિઓ છે, આપણે નામો તૈયાર કરી એ બધા માટે ઉપયોગી બનતું હોય છે.